નમસ્કાર, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે 100માંથી 100 માર્ક્સ લાવવાનો વિડિયાનો છેલ્લો પાર્ટ, એટલે કે છેલ્લો મુદ્દો, જેનું નામ છે મોક ટેસ્ટ, જેને કહેવાય મોડલ્સ પેપર્સ. આખું વર્ષ દરમિયાન આપણે લર્નિંગ લીધું, લર્નિંગ પછી હોમ એન્વાયરમેન્ટમાં પણ ધ્યાન રાખ્યું, ટેસ્ટ રિવિઝન પણ કર્યું, પછી એરર એન્ડ સોલ્વ મેથડ્સ પણ કરી, સુધારો વધારો કર્યો, પણ પરીક્ષા પૂર્વે આપણે મોક ટેસ્ટ પણ દેવી પડે, એટલે કે જેને મોડલ્સ પેપર કહેવાય છે. ધોરણ 10 વાળાને 80 માર્ક્સનું પેપર, ધોરણ 12 વાળાને 100 માર્ક્સનું પેપર, કે જે તે ધોરણની અંદર અલગ અલગ પેપર્સ હોય. તો એ પરીક્ષા પૂર્વે આપણે એવા પેપર, મારા મતે તો ઓછામાં ઓછા એક વિષયના 10 પેપર તો થવા જ પડે. જો એ પ્રેક્ટિસ આપણા જીવનની અંદર જો કેળવાઈ જશે તો તમે એ પરીક્ષામાં બેસ્ટ પરફોર્મન્સ તમારું થશે. એટલે મોડલ પેપરનું આપણા જીવનમાં ખૂબ અગત્ય ધરાવે છે. આખું વર્ષ દરમિયાનનું મહેનત એ જ છે મોડલ પેપરની અંદર. પણ એ મોડલ પેપર તમે દેશો તો તમને ખબર પડશે કે હવે મારે બાકી શું રહેશે. જો ધ્યાન રાખજો, પરીક્ષાના છેલ્લા અંત દિવસ સુધી આપણને અમુક વસ્તુ નથી આવડવાની, પણ એ આપણે અગાઉથી જાણવા માટે આ મોડલ પેપરનો સહારો લઈ શકીએ છીએ. માર્કેટની અંદર બધા અલગ અલગ પ્રકારના પબ્લિકેશન આવે છે, તમે ગમે તે પબ્લિકેશનના લઈ શકો છો. અને ઓછામાં ઓછા 10 તો પેપર મારા મતે સોલ્વ કરવા જ જોઈએ બોર્ડના વિદ્યાર્થીઓ. અને બીજા ધોરણના વિદ્યાર્થીઓ 2 થી 3 પેપર સોલ્વ કરે તો ઇનફ કહેવાય. પછી ધોરણ 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય, ચોથું ધોરણ હોય, ત્રીજું ધોરણ હોય. આ સિદ્ધાંત બધા ધોરણમાં લાગુ પડશે. એટલે બધા વિદ્યાર્થીઓને અનુલક્ષીને આ વિડીયો મેં બનાવેલો છે અને આ મુદ્દા મેં સિલેક્ટ કરેલા છે. એટલે આપણે આખું વર્ષ દરમિયાન જે તે બાબતો આપણે કરવાની છે એનો મુખ્યત્વે મેન પોઈન્ટ્સ રહેશે મોડલ પેપર. અને મોડલ પેપર જો તમે દેશો, અને આ ફાઇનલ કહેવાય. અને એવું કહેવામાં આવે છે કે દશેરાના દિવસે ઘોડો ન દોડે તો એ ઘોડો એ કાંઈ કામનો નહીં. એમ જો દશેરાના દિવસે ઘોડો દોડાવવો હોય તો પછી મોડલ પેપર આપણે દેવા જ પડશે. પછી આપણે 3 કલાક લખવું પડે તોય લખવું પડે. અને એ મોડલ પેપર લખવામાં પણ આપણે કાળજી રાખવાની કે સમયને અનુસંધાન અને લખાણને અનુરૂપ આપણી પાસે હોવું પડે. પછી એનું સમાધાન પણ, સોલ્યુશન પણ કરવાનું છે, જેથી આપણને પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત થાય. તો આ હતા 6 મુદ્દા. જે 6 મુદ્દા વિદ્યાર્થી કાળમાં નહીં, કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ જીવનમાં ઉતારે તો તેને જે તે ક્ષેત્રમાં કામ કરતો હોય, પછી સરકારી નોકરી હોય કે કોઈ પણ એ સાયન્સમાં હોય, કોમર્સમાં હોય, આર્ટ્સમાં હોય, કે જે તે ધોરણમાં હોય, એમાં એને વધારેમાં વધારે ફાયદો થાય. કારણ કે આ મુદ્દા છે સ્કિલ બેઝના. તમારા જીવનમાં સ્કિલ બેઝ આવે, આવડતવાળા આવે, આ એ મુદ્દા છે. તો આ મુદ્દાને ધ્યાનમાં રાખજો. કારણ કે છેલ્લે એન્ડ ઓફ ધ એજ્યુકેશન, એટલે કે તમારું ભણવાનું પૂરું થઈ જાય છે ત્યારે તમારે જેટલું ટેલેન્ટ તમારામાં આવ્યું છે એ જ મહત્ત્વનું રહેશે. બાકી તમારા ટકા, તમારે કેવું રૂપ છે, કેવું તમે કપડાં પહેર્યા છે, એ બધી સાઇડલાઇન બાબતો છે. ત્યારે તમારી પાસે આવડત, કળા હોવી પડે. જે તે પ્રશ્નનું સમાધાન તમારી પાસે હોવું પડે. ઇન્ટરવ્યૂની અંદર તમને ટકાવારી તો ઠીક છે પૂછે, સ્કૂલ ક્યાં કરી એ પણ પૂછે, પણ પછી જે મેન પૂછે છે ને એ પ્રશ્નો પૂછે છે. અને એ પ્રશ્નોના સમાધાન જો તમે આવી રીતના ભણ્યા હોય તો તમારી પાસે મગજમાંથી આવે. બાકી તમે પછી ત્યારે એમ કહેવા રહ્યો કે સાહેબ 2 મિનિટ ખમો ને, હું ચોપડી જોતા હોઉં, અથવા મને હું ફોનમાં PDF જોઈ લઉં કે કયા પ્રશ્નનો જવાબ છે, તો પછી એ જ તે એટ ધ સેકન્ડ તમને એ ઇન્ટરવ્યૂ હોલમાંથી બહાર કાઢશે. તો આ મોડલ પેપરનું મહત્ત્વ છે, ખાસ દેવા જોઈએ. અને 6 મુદ્દા જીવનમાં ઉતારો એ આશા સાથે આ વિડીયો બનાવ્યા છે. તો બીજાને પણ શેર કરી શકો છો. અને તમને ગમે તો આનું પાલન કરજો. બીજું કે પાલન કરશો તો ફાયદો થશે જ તે, કારણ કે તમને પણ ખબર છે કે અમે આવી કંઈક ભૂલું કરવી છે. મળીએ નવા જ કંઈક વિડીયો સાથે, નવા જ કંઈક ટોપિક સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. સૌ સબસ્ક્રાઈબર મિત્રોને જય સ્વામિનારાયણ.